ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિને પગલે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઘટનાને કારણે મોરબીના 10 જેટલા મુસાફરો દુબઈમાં ફસાયા છે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક જિગ્નેશભાઈ અગારાના જણાવ્યા અનુસાર વેપાર અર્થે ગયેલા આ નાગરિકોની પરત આવવાની ફ્લાઇટ યુદ્ધના કારણે રદ કરવામાં આવી છે. હાલ તમામ મુસાફરો સુરક્ષિત છે અને ફ્લાઇટ ઓપરેશન ફરી શરૂ થયા બાદ તેઓ પરત ફરશે. દુબઈ એરસ્પેસ બંધ થઈ જવાને કારણે મારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હતી અને એરલાઇન્સે અહીંયા હોટલનું અરેન્જમેન્ટ કરેલું છે. એટલે કાલથી અમે શાંતિ ત્યાં જ છીએ ને એટલું બધું કંઈ રિસ્ક વાળું નથી. ઓલમોસ્ટ બધા લોકો સેફ છે. દરેક સાથે ફેસબુક વોટ્સઅપમાં અને કોલ પર વાત થતી હોય છે. સેફ છે, કોઈ પણ જાતની ચિંતા જેવું નથી. એમાંથી 2 વ્યક્તિને થોડી ઉતાવળ હતી અહીંયા આવવાની, એટલા માટે 2 વ્યક્તિ ત્યાંથી મસ્કત ગયા છે અને મસ્કતથી આજે સવારે બેંગ્લોર પહોંચી ગયા છે. એટલે કે ઇન્ડિયામાં સેફ લેન્ડિંગ થઈ ગયું છે એમનું. બાકીના લોકોને ઉતાવળ નહોતી અને એટલા માટે ત્યાં એણે સ્ટે કર્યો છે. પછી હવે એ લોકો ડિસિઝન લેશે કે ફ્લાઇટ ક્યારે ચાલુ થાય છે. જો ફ્લાઇટ ચાલુ થવામાં વાર લાગશે તો પછી કદાચ બીજો રૂટ પર કઈ રીતે આવી શકાય એ વિચારીને રિટર્ન આવશે.